છું એન્કર કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત શહેરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી સામે એસઓજીની કડક કાર્યવાહી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબે ભારતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા અને તેમની સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આ સૂચનાના અનુસાર એસઓજી દ્વારા એક બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. બંધારણીય દસ્તાવેજો બનાવીને ભારતીય હોવાનો દાવો કરતો આ યુવક કોણ છે? તાલગેટ પાલિયા ગ્રાઉન્ડ ઝુંપડપટ્ટીમાં રહેતો યુસુફ સરદાર નામનો આ યુવક બાંગ્લાદેશનો નાગરિક છે. તેનું ખોટું નામ ધારણ કરીને ભારતીય ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ બનાવ્યા હતા. આ યુવક કેવી રીતે ભારત આવ્યો હતો? યુસુફ સરદારે 1.5 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટની મદદથી 1000 બાંગ્લાદેશી ટાકા આપીને બાંગ્લાદેશના સાતખીરા બોર્ડરથી ભારતમાં પ્રવેશ કર્યો હતો. ટાર્ગેટ પોલીસ સ્ટેશનમાં યુસુફ સરદાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટના બાદ સુરત પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોરી સામે વધુ સતર્કતા દાખવવાનું નક્કી કર્યું છે. એસઓજી દ્વારા આવા ગુનાખોરીને ઝડપી પાડવા માટે સતત કામગીરી ચાલી રહી છે. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.